ભાવનગરના ભાલ પંથકના દેવળિયા અને પાડિયાદ ગામના કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે। નવરાત્રિના પર્વ નિમિત્તે માતાજીના નિવેદ માટે ગ્રામજનો જીવના જોખમે કોઝવે પરથી પસાર થઈ રહ્યા છે। ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચેથી ગ્રામજનો પસાર થતા નજરે પડ્યા તો નજીકમાં બની રહેલા બ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી સ્થાનિકોને ફરજિયાત આ કોઝવે પરથી પસાર થવા મજબૂર બન્યા છે। જો કે દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં દેવળિયા અને પાડિયાદ ગામના કોઝવે ઉપર ફરી વળ્યા છે વરસાદના પાણી। હાલ નવરાત્રિનો તહેવાર હોવાથી માતાજીના નિવેદ કરવા માટે ગ્રામજનો જીવના જોખમે કોઝવે ઉપરથી પસાર થઈ રહ્યા છે। નાના છોકરાઓથી માંડીને બહેનો તેમજ પુરુષો પણ મોટી સંખ્યામાં ધસમસતા પ્રવાહની વચ્ચેથી પસાર થતા નજરે જોવા મળી રહ્યા છે। જો કે આ સમસ્યા વર્ષોથી છે। નજીકમાં જ બ્રિજનું કામ ચાલી રહ્યું છે, પરંતુ કામ પૂર્ણ થયું નહીં હોવાથી ગ્રામજનોને ફરજિયાત આ કોઝવે ઉપરથી પાણીની વચ્ચે પસાર થવું પડે છે। વિડીયોમાં જોઈ શકાય છે કે થોડી પણ જો ગફલત થાય તો ગામ લોકોનું જીવન પણ જોખમમાં મુકાઈ શકે છે।